નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ સ્વતંત્રતા પર્વ નિમિત્તે મૂર્ધન્ય કવિ સાક્ષર ઉમાશંકર જોશીની કવિતા દે વરદાન એટલુંનું પઠન કરું છું. આશા છે કે આપ સૌને ગમશે. સ્વતંત્રતા દે વરદાન એટલું, નહીં સંકલ્પ હજો કદી મન, નહીં સંકલ્પ હજો કદી મન, હૈયું કદી એ ન હજો હતાશ, ને ઉર્ધ્વ જ્વાલે અમ સર્વ કર્મ. રહો સદા પ્રજ્વલી ના અધોમુખ, રહો સદા પ્રજ્વલી ના અધોમુખ, વાણી ન નિષ્કારણ હો કઠોર, રૂંધાય દૃષ્ટિ નહીં મોહ ધુમ્મસે, રૂંધાય દૃષ્ટિ નહીં મોહ ધુમ્મસે, ને આંખમાં ના અમી ન સુકાય, ન ભોમ કા ગાય વસુ કી શિહો, ના ભોમ કા ગાય વસુ કી શિહો. વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તેના નિમંત્રે નિજનાશ સ્વાર્થથી, સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી, સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ કદી, બને યુવાનો ન અકાલ વૃદ્ધ, વિલાય ના શૈશવના શુચિસ્મિતો, બાળકના સ્મિત વિલાય નહીં, વિલાયના શૈશવના શુચિસ્મિતો, દૂરા વહે જે જનતાની અગ્રીણો, દૂરા વહે જે જનતાની અગ્રીણો, તે પંગતે હો સૌથી છેલ્લા. કેવો અઘરો આદર્શ આપે છે કવિ. દૂરા વહે જે જનતાની અગ્રીણો, તે પંગતે હો સૌથી છેલ્લા. ને બ્રાહ્મણો સૌમ્ય વિચારકો, ને બ્રાહ્મણો સૌમ્ય વિચારકો, તે સત્તા તણા રે ન પુરોહિતો બને, બૌદ્ધિકો સત્તા તણા ન પુરોહિતો બને. અને થઈને કવિ માગું એટલું, અને થઈને કવિ માગું એટલું, ના તું અમારા કવિવૃંદને કદી, ના તું અમારા કવિવૃંદને કદી, ઝુલંત તારે કરપિંજરાના બનાવજે પોપટ ચાટુ બોલતા. સ્વતંત્રતા દે વરદાન આટલું, નહીં સંકલ્પ હજો કદી મન, હૈયું કદી એ ન હજો હતાશ. આપણે કવિવાણીનો મર્મ પામીએ અને ઉતારીએ. થેન્ક યુ. ધન્યવાદ.